વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહિલા અને બાળ વિકાસનું સ્થાપના વર્ષ 2002માં થઈ છે. મહિલા અને બાળ વિકાસનું મુખ્ય હેતુ 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ અને માતાઓ માટેનું પોષણ સ્તર સુધારવું છે અને કિશોરીઓનો સામાજિક વિકાસ કરવું છે. સમાજમાં મહિલાઓ વિશેની હાલની માનસિકતા બદલવી છે. ભારતના કાયદા અને બંધારણની જોગવાઈ મુજબ મહિલાઓનું અધિકારનું રક્ષણ કરવું છે. સમાજના પછાત વર્ગની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવીએ તેમનું સશક્તિકરણ કરવું છે. તેમજ રાજ્યની દરેક વિકાસ પ્રવૃત્તિમાં સમાનતા અને સમાન્યતા મૂકવું છે. રાજ્યમાં જે જરૂરિયાત મહિલાઓ છે અને બાળકો છે તેમની અંગેની પ્રવૃત્તિ હાથ ધરાવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવા માટે મહિલા અને બાળ વિકાસના મુખ્યત્વે 5 વિભાગી કચેરી છે, જેમાં ICDS મહિલા કલ્યાણ વિંગ, ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને જેન્ડર રિસોર્સ સેન્ટર છે. આ વિભાગીય કચેરી દ્વારા બાળકો, કિશોરીઓ, મહિલાઓના શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વિકાસના પ્રશ્નોને મુખ્ય ધારામાં લઈ જઈને અનેક પહેલો હાથ ધરી છે, જેના સ્વરૂપે યોજના, કાર્યક્રમો અને નીતિગત બાબતો પર કામગીરી કાર્યરત છે. દર્શક મિત્રો, આ વિભાગીય કચેરી દ્વારા થતા કામોના આપણે સૌ જ સમજીએ. સૌપ્રથમ આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા વિંગ દ્વારા ચાલતા કાર્યક્રમો, યોજના પર પ્રકાશ આપીશું. મિત્રો, હવે આપણે જાણીશું મહિલા સુરક્ષા યોજના વિશે. તે માટે હું શ્રી જિગીશાબેન પટેલ, સ્ટેટ કોઓર્ડિનેટરને આમંત્રિત કરું છું. થેન્ક યુ હલકબેન. અત્યારે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે મહિલાલક્ષી સુરક્ષાની યોજનાઓની વાત કરીએ. સૌપ્રથમ આપણે 181 અભયમ હેલ્પલાઇનની વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે 2015થી સમગ્ર ગુજરાત રાજ્યમાં 181 હેલ્પલાઇન અત્યારે શરૂ છે અને આ આખી હેલ્પલાઇન છે એ સમગ્ર ગુજરાત રાજ્યમાં 24/7 એટલે 24 કલાક માટે કાર્યરત છે. આ હેલ્પલાઇન ઉપર ફોન કરવાથી આપણે માર્ગદર્શનથી લઈ અને બચાવ સુધીની તમામ કાર્યવાહી આપણી કરવામાં આવે છે. બહુ સરળતાથી સમજાવું તો કોઈપણ હિંસાથી પીડિત મહિલા, કોઈપણ હિંસાથી અસરગ્રસ્ત મહિલા જ્યારે આ 181 હેલ્પલાઇન ઉપર ફોન કરે છે અને એને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય છે તો આ હેલ્પલાઇન ઉપર કરવામાં આવે છે. અગર એને માર્ગદર્શન જોઈએ છે, કોઈ માળખાની માહિતી જોઈએ છે, કોઈ સ્કીમની એને માહિતી જોઈએ છે, એને પોતાને કોઈ કોર્ટ કચેરીની કાર્યવાહી ચાલે છે અને જો મહિલા ત્યાં અટકી છે કે હવે મારે આગળ શું કરવું છે તો એને ત્યાંથી માર્ગદર્શન મળે છે. અમુક કેસોમાં જે કાઉન્સિલિંગની જરૂર છે એવા કેસોમાં ટેલિફોનિક કાઉન્સિલિંગ પણ હેલ્પલાઇન ઉપર કરવામાં આવે છે. અને એવી પરિસ્થિતિમાં કે જ્યાં મહિલાને રેસ્ક્યુ કરવાની આવે છે, ઘણીવાર એવું હોય છે કે મહિલા એવી પરિસ્થિતિમાં હોય છે કે ત્યાંથી એને સેફ જગ્યા ઉપર લઈ જવાની હોય છે તો 181 હેલ્પલાઇન છે. એની અંદર આપણી પાસે અત્યારે 59 જેટલી રેસ્ક્યુ વાન છે. એ વાનમાં GPS કનેક્ટેડ છે, જેમાં આપણે એક તાલીમબદ્ધ કાઉન્સિલર છે અને મહિલા કોન્સ્ટેબલ છે. એ સ્થળ ઉપર પહોંચી અને જે અસરગ્રસ્ત મહિલા છે એને ત્યાંથી લઈ અને સેફ જગ્યા ઉપર પહોંચાડે છે. તો તમામને મારી નમ્ર વિનંતી છે દર્શક મિત્રો કે આ હેલ્પલાઇન બધા લગભગ જાણે જ છે, છતાં પણ આનો બહોળો પ્રચાર થાય અને આપણી જે ઘરેથી દીકરી અને બહેન છે એના હેલ્પલાઇનની આપણે ઘરેથી જ માહિતી આપીએ તો જ્યારે પણ એને કંઈ પણ મદદની જરૂર છે તો એને સરળતાથી આ મદદ મળે. જેમ અત્યારે પરિસ્થિતિ આધુનિક સમયની અંદર મહિલાઓ પર જે હિંસા થતી હતી એમાં પણ અત્યારે સાયબર ક્રાઇમના વધારે કેસ થવા માંડ્યા છે. મહિલાઓને બ્લેકમેલિંગ કરવું, એના પોતાના ફોટો છે કે વિડીયોઝ છે જે કોઈ અજાણી વ્યક્તિ અપલોડ કરી દે છે, અજાણી વ્યક્તિ એને વારંવાર ફોન અને મેસેજીસ કરે છે. આવી જ્યારે પણ મહિલાઓને મુશ્કેલી હોય છે તો દીકરીઓ જનરલી ઘરે આવું કહી નથી શકતી હોતી. અગર જો એ કહે છે તો એનો મોબાઈલ એના ઘરેથી લઈ લેવામાં આવે છે. તો આવી બધી દીકરીઓને એક વિનંતી છે કે જ્યારે પણ તમને આવી કોઈ પણ મુશ્કેલી છે તો તમે 181 હેલ્પલાઇન ઉપર તમારી આ જે કમ્પ્લેન છે રજીસ્ટર કરાવો. તમારું ક્યાંય એમાં નામ નહીં આવે. સામે જે વ્યક્તિ તમને હેરાન કરે છે એ ત્યાં હેલ્પલાઇનની અંદર એક પોલીસ ડેસ્ક બનાવેલી છે જે આખી પ્રક્રિયા કરશે અને તમને આ જે હિંસા છે એમાંથી મુક્ત કરાવશે. સાથે અત્યારે બીજી પણ એક વાત મારે તમને કરવી છે કે 181 હેલ્પલાઇને એક એપ્લિકેશન લોન્ચ કરી છે. એ પણ આપણે બધાને કદાચ ખબર હશે. દરેક દીકરી પાસે અત્યારે એક સ્માર્ટફોન છે તો દરેક દીકરીને ઘરેથી જ જ્યારે આપણે ફોન આપીએ છીએ તો આ એપ્લિકેશન એના ફોનમાં હોવી પણ બહુ જરૂરી છે. આ એપ્લિકેશનના ઘણા બધા સારા ફ્યુચર્સ છે, પણ હું તમને ખાલી એટલું કહું કે જ્યારે પણ મહિલા કોઈ પરિસ્થિતિમાં છે અને એ 181 ઉપર અગર ફોન નથી કરી શકતી તો ફક્ત પેનિક બટન દબાવવાથી, આ ફક્ત એક સ્ક્રીન છે,
ખાલી આ ફોન આમ શેક થશે તો પણ સિસ્ટમની અંદર આ ફોન લાગી જાય છે. અને એની સાથે સાથે તમે જે વ્યક્તિઓના નંબર રજિસ્ટર વખતે આપ્યા છે, સપોઝ તમારા ફાધરનો છે કે તમારા હસબન્ડનો છે, બીજા જેના નંબર તમે ફેમિલી મેમ્બર્સને આપ્યા છે, એની પણ સીધી માહિતી એ વખતે ત્યાં પહોંચી જાય છે. આખી સિસ્ટમ GPS કનેક્ટ છે, એટલે દીકરી કે મહિલાને જે જગ્યા ઉપર મદદની જરૂર છે તરત રેસ્ક્યુવાની જગ્યા ઉપર આવી અને મહિલાને મદદ કરે છે. આની સાથે ઘણીવાર દીકરી જ્યારે કોલેજ સ્કૂલ જતી હોય છે, અજાણી જગ્યાએ જતી હોય છે, ત્યારે પાછળથી કોઈ એમનો પીછો કરતા હોય છે એવું આપણને લાગે છે અને કાંઈ એને બીજી રીતે હેરાન કરતા હોય છે. તો આ જ એપ્લિકેશનની અંદર તમે વિડીયોગ્રાફી કરી શકો છો, એનો ફોટો પાડી શકો છો. તો તરત જેવો તમે વિડીયોગ્રાફી કરો છો કે ફોટો પાડો છો, આ આખું સિસ્ટમની અંદર ફિટ થઈ જાય છે. એવી કોઈ ક્રાઇમ છે કે જેમાં એ સામેવાળી વ્યક્તિને ખબર પડે અને આપણો ફોન લઈને તોડી પણ નાખે સપોઝ, તો પણ જે આપણે ફોટો પાડ્યો છે સિસ્ટમમાં જતો રહે છે. તો આવી બધી માહિતી છે આ એપ્લિકેશનની અંદર કે જેમાં આપણી પાસે પુરાવા પણ છે અને મહિલાને સરળતાથી મદદ મળે છે. તો તમે આ એપ્લિકેશનની વાત બધી બહેનોને ઘરેથી કરજો. અને આ જે એપ્લિકેશન છે દરેક મહિલાઓના ફોનમાં હોવી બહુ જરૂરી છે. આપણે જે 181 હેલ્પલાઇનની વાત કરી છે, સરસ મજાના વિડીયોથી આખી પ્રક્રિયાને આપણે જોઈએ ફરી. નમસ્કાર, 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું? सुरक्षा कहने को तो ये महज एक शब्द है, लेकिन जब बात आती है एक नागरिक की तो ये हक बन जाता है. जब बात आती है समाज की तो ये एक धर्म बन जाता है. और जब बात आती है एक महिला की तो ये एक जिम्मेदारी बन जाता है. इसी जिम्मेदारी का पालन करते हुए गुजरात में महिला एवं बाल विकास विभाग, गृह विभाग और EMRI GHS के माध्यम से महत्वाकांक्षी 181 अभयम महिला हेल्पलाइन योजना का हुआ शुभारंभ. घरेलू हिंसा, यौन उत्पीड़न, छेड़छाड़, कन्या भ्रूण हत्या, साइबर क्राइम, वैवाहिक कलह और अन्य संबंधित विवादों में अभयम महिला हेल्पलाइन के जरिए महिलाओं को बचाव, परामर्श और मार्गदर्शन की त्वरित सहायता देने वाला गुजरात प्रथम राज्य बना. हर पहल के तहत जब एक महिला 181 हेल्पलाइन पर कॉल करती है, तब काउंसलर उनसे उनकी समस्या की जानकारी लेते हैं. एक यूनिक टिकट नंबर जनरेट होता है. समस्या की गंभीरता को ध्यान में रखते हुए निवारण के लिए परामर्श, मार्गदर्शन अथवा तो तत्काल सहायता के लिए GPS आधारित सिस्टम से लोकेशन ट्रैक करके महिला पुलिस और काउंसलर की टीम से सुसज्ज रेस्क्यू वैन को स्थल पर भेजा जाता है. स्थल पर पहुंचकर SOP के हिसाब से एक्शन ली जाती है. सारी जानकारी यूनिक टिकट नंबर से संलग्न फॉर्म में दर्ज की जाती है. SOP का पालन करते हुए टीम केस की विशिष्ट आवश्यकता के हिसाब से OSC, PBSC अथवा अन्य संस्थान को हस्तक्षेप के लिए आमंत्रित करती है. प्रदान की जा रही सहायता और सेवा से जुड़ी सारी जानकारी यूनिक टिकट नंबर से संलग्न डॉक्यूमेंटेशन में दर्ज की जाती है. इस पहल की अकल्पनीय प्रभावशीलता से प्रेरित होकर 8 मार्च 2015 यानी कि अंतर्राष्ट्रीय महिला दिवस के दिन तत्कालीन माननीय मुख्यमंत्री श्री के नेतृत्व में 181 हेल्पलाइन की सेवा का पूरे राज्य में किया गया विस्तार. रेस्क्यू वैन की संख्या को 6 से बढ़ाकर 47 किया गया. 181 अभयम महिला हेल्पलाइन ने फरवरी 2014 से अक्टूबर 2022 तक 8 से अधिक वर्षों की कुल अवधि के दौरान गंभीर परिस्थितियों में 11,21,164 से अधिक महिलाओं को परामर्श, बचाव और मार्गदर्शन के लिए मदद की है. महिला सुरक्षा से लेकर सामाजिक सुरक्षा सुनिश्चित करने में अति आवश्यक भूमिका निभा रही इस पहल को मिली एक नई गति जब वर्ष 2018 में 181 अभयम महिला हेल्पलाइन का एकीकृत मोबाइल एप्लीकेशन लॉन्च किया गया. महिलाओं को 181 अभयम महिला हेल्पलाइन ऐप और संकट सखी ऐप के जरिए स्मार्टफोन में एक पैनिक बटन दबाने पर मिलने लगी त्वरित सहायता. महिला सेवा और सुरक्षा के लिए प्रतिबद्ध इस अद्वितीय पहल को मिली है अभूतपूर्व सफलता. महिला एवं बाल विकास विभाग, गृह विभाग और EMRI GHS के संयुक्त प्रयासों से महिलाओं की हिम्मत, ताकत और संकट समय का साथी है 181 अभयम हेल्पलाइन. આની સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગે 2015ની અંદર પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર યોજના ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે. સમગ્ર ગુજરાતની અંદર આ સેન્ટર છે જેને અત્યારે મહિલા સહાયતા કેન્દ્રના નામે અત્યારે આપણે ઓળખીએ છીએ.
એવી મહિલાઓ કે જેની સાથે કોઈ પણ પ્રકારની હિંસા થઈ છે અને એ પોતે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. આપણને બધાને ખબર છે કે પોલીસ સ્ટેશન સુધી જ્યારે મહિલા પહોંચે છે ત્યારે એની ઘણી બધી તકલીફો વેઠીને ત્યાં પહોંચી હોય છે અને જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચે છે ત્યારે એને જે મદદની જરૂર છે એ અત્યારે સરકાર દ્વારા એને આપવામાં આવે છે. ત્યાં તાલીમબદ્ધ 2 ફિમેલ કાઉન્સિલરને આપણે બેસાડ્યા છે જે આવનાર મહિલા જેની સાથે કોઈ હિંસા થઈ છે એને સંપૂર્ણ રીતે માહિતી લેવામાં આવે છે. એને જેની સાથે તકલીફ છે, એના સાસરી પક્ષના છે અથવા એ જ્યાં નોકરીના સ્થળે છે ત્યાં છે, કાં તો એને કોઈ એજ્યુકેશન લે છે ત્યાં એની સાથે કોઈ તકલીફ થઈ છે તો સામે પક્ષને આપણે બોલાવવામાં આવે છે અને કાઉન્સિલિંગ કરવામાં આવે છે. ટૂંકમાં લાંબા ગાળાની કાઉન્સિલિંગની જે પ્રક્રિયા છે પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર યોજનામાં આપવામાં આવે છે અને આ બધી જ વાતો ગોપનીય છે. જ્યારે પણ મહિલાને એવું લાગે છે કે હવે આ દિશામાં મારા કેસમાં આગળ કાર્યવાહી કરવી છે તો એ નારીવાદી અભિગમથી આખી કાર્યવાહી સેન્ટરના કાઉન્સિલર દ્વારા કરવામાં આવે છે. અત્યારે ગુજરાતની અંદર 65 સપોર્ટ સેન્ટર કાર્યરત છે અને મહિલા અને બાળ વિકાસની વેબસાઇટ ઉપરથી તમે આ તમામના કોન્ટેક્ટ નંબર પણ મેળવી શકો છો. સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગે 2022માં સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ જે એપ્લિકેશન છે એ પણ એક એન્ડ્રોઈડ ફોનની અંદર દરેક મહિલાએ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. આની અંદર 5 સ્કીમની માહિતી છે. એ તમે જ્યારે એમાં જોશો તો તમને ખબર પડશે કે બધી સ્કીમની માહિતી આપણને સરળતાથી એમાં મળી જાય છે. સપોઝ તમે પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર યોજનાની માહિતી એમાં તમને લેવી છે તો એ આખી યોજનાની માહિતી તમને એની અંદરથી વાંચવા પણ મળશે. પ્લસ એક આ ઓફલાઈન ફ્યુચર છે, આની અંદર ઓફલાઈન આપણી આખી સિસ્ટમ આ કામ કરે છે. અને સારી વસ્તુ એની અંદર એ છે કે ગમે તે છેવાડાની પણ મહિલા જ્યારે એની સાથે કોઈ હિંસા થાય છે તો એને નથી ખબર કે આપણી આસપાસ કયા પોલીસ સ્ટેશન છે, કયું માળખું આપણને મદદ આવી શકશે. તો એ એપ્લિકેશનમાંથી 181ને પણ એ ફોન કરી શકે છે. એ જ એપ્લિકેશનમાંથી એને આસપાસના જે પણ પોલીસ સ્ટેશન છે તરત જે એપ્લિકેશન ખોલશે મહિલા તો આસપાસના બધા પોલીસ સ્ટેશન એને દેખાશે તો એ પોલીસ સ્ટેશનમાં સીધો ફોન પણ એપ્લિકેશનમાંથી મહિલા કરી શકે છે. જેટલી પણ સ્કીમો છે, સપોઝ આપણી સખી વન સ્ટોપ સેન્ટર છે કાં તો નારી ગૃહ છે તો મહિલાને જો એ જગ્યા ઉપર જવું છે તો એનો એડ્રેસ, એ જગ્યાનું ટેલિફોન નંબર બધું જ એપ્લિકેશનમાં છે અને સીધું તમે સેન્ટર ઉપર પણ કોલ કરી શકો છો. તો અને આની સાથે એક બીજો ફ્યુચર્સ એની અંદર એવો છે કે મહિલાઓને સેફટીની ઘણી બધી વાતો કરી છે. તો દીકરીઓ જ્યારે ઘરથી બહાર જાય છે ત્યારે શું કાળજી રાખવી જોઈએ, એકલી જ્યારે કોઈ જગ્યા પર જાય છે તો શું કાળજી રાખવી જોઈએ, મહિલાલક્ષી ઘણા બધા કાયદાઓ છે કે મહિલા સાથે આવી રીતની હિંસા થઈ છે તો એમાં શું સજા હોઈ શકે, શું પ્રક્રિયા હોઈ શકે, આ બધી જ માહિતી અંદર આપણી આ એપ્લિકેશનની અંદર છે. હું બધા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન અને 181 એપ્લિકેશન બંને એપ્લિકેશનની વાત આપણી દીકરીઓને કરે અને જ્યારે સ્માર્ટફોન આપણે ઘરેથી આપીએ છીએ તો આ બંને એપ્લિકેશન પણ એની અંદર હોવી એ બહુ જરૂરી છે. એ એમના સેફટી માટે છે. મહિલા સહાયતા કેન્દ્ર કેવી રીતે કાર્ય કરે છે એ પણ આપણે એક વીડિયોગ્રાફીથી જોઈશું. महिलाओं के पूर्ण उत्थान हेतु गुजरात सरकार ने राज्य के महिला बाल विकास विभाग को प्रोत्साहन दिया और गुजरात की महिलाओं के लिए एक पूर्ण समाज का निर्माण किया है. उस निर्माण का जीता जागता उदाहरण मतलब 2013-14 से शुरू हुई गुजरात राज्य पुरस्कृत योजना पुलिस स्टेशन बेस्ड सपोर्ट सेंटर. ये सपोर्ट सेंटर महिला लक्षी अभिगम अपनाकर उन सभी महिलाओं की मदद करता है जो पारिवारिक हिंसा और अत्याचार से पीड़ित हो, जिनके हकों का हनन हुआ हो और जो शारीरिक, मानसिक व आर्थिक रूप से पीड़ित हो. जी हाँ, ऐसी कई समस्याओं को सुलझाने के लिए गुजरात में महिला एवं बाल विकास विभाग और गृह विभाग के संकलन से 2014 में राज्य भर में 26 महिला सहायता केंद्र स्थापित किए गए, जो आज 65 हो गए हैं. इन केंद्रों का हेतु है महिलाओं की काउंसलिंग, सहायता, सही कानूनी जानकारी और समस्याओं का निवारण और जरूरत पड़ने पर पीड़ित महिलाओं को न्याय भी. इसके अलावा असरग्रस्त महिलाओं को न्याय के अलग अलग माध्यमों के साथ साथ लाभार्थी द्वारा भी सपोर्ट सेंटर भेजा जाता है. જે આ મહિલા સહાયતા કેન્દ્ર છે બરાબર એ એક બેસ્ટ સોલ્યુશન છે કે ડિવોર્સ લગ્ન જીવનના જે કેસો છે, ઝઘડાના કેસો એ સમાધાન સુધી પહોંચે અને એ કોર્ટ કચેરી સુધી જાય એ પહેલાં જો અહીંયા શોર્ટ આઉટ થતા હોય મેક્સિમમ કેસો તો લગ્ન જીવનના પ્રોબ્લેમ્સ છે એ ઓછા થઈ જશે. અહીંયાથી મને एक नवू जीवन મળ્યું. इस सेंटर में 130 तालीम लिए हुए काउंसलर्स कार्यरत रहते हैं. इन सभी काउंसलर्स को 20 दिनों की इंडक्शन, क्षमतावर्धन तालीम और वार्षिक रिफ्रेशर तालीम दी जाती है. सेंटर के काउंसलर्स द्वारा समाधान किए गए केसों में 3 महीनों तक फॉलोअप्स लिया जाता है, जिसमें टेलीफोनिक फॉलोअप्स भी होते हैं. जरूरत पड़ने पर महिलाओं के घर जाकर उनसे रूबरू मुलाकात भी की जाती है. इसके साथ ही इस योजना के सही आकलन के लिए सारी कार्य प्रणाली का रिकॉर्ड, राज्य की महिला बाल कल्याण एवं सुरक्षा लक्षी सभी योजनाओं का संकलन
और राज्य कक्षा और जिला कक्षा के स्तर पर विविध समितियों द्वारा मूल्यांकन भी किया जाता है। इस सपोर्ट सेंटर की संरचना सचिव व कमिश्नर से लेकर સાથે આપણે ત્રીજી એક સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની આપણે વાત કરીશું. ભારત સરકાર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અત્યારે સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યા છે. આપણી પાસે અત્યારે 35 સખી વન સ્ટોપ સેન્ટર છે અને એ સેન્ટરની અંદર મહિલાને તમામ પ્રકારની મદદ મળે છે. બહેનને આશ્રય મળે છે. આ જે સખી વન સ્ટોપ સેન્ટર છે એમાં હિંસાગ્રસ્ત મહિલાને આશ્રયની જરૂર છે તો ત્યાં એને આશ્રય પણ મળે છે. એવી મહિલા જ્યાં એને લીગલ હેલ્પની જરૂર છે, કાયદાકીય મદદની જરૂર છે તો એ સ્થળેથી એને કાયદાકીય મદદ મળે છે. અગર મહિલાને પોલીસની મદદની જરૂર છે તો એ જ જગ્યા ઉપર તેને પોલીસની પણ મદદ મળે છે. અગર એ મહિલા સાથે એવી કોઈ શારીરિક હિંસા થઈ છે કે જ્યાં એને મેડિકલ આપવાની જરૂર છે તો આ જગ્યા ઉપર તેને મેડિકલ પણ મળે છે. તો આ એક સૌથી સારી વસ્તુ છે કે બધી જ માહિતી મહિલાને એક જ જગ્યા ઉપરથી મળે છે. સાથે એના બાળક સાથે એને 5 દિવસનું રેસિડન્સ પણ આ જગ્યા ઉપર મળે છે. અને આની પણ માહિતી તમે સંકટ સખી એપ્લિકેશનની અંદરથી દરેક સેન્ટરની માહિતી તમે આમાંથી લઈ શકો છો. થેન્ક યુ. મિત્રો, જિગીશાબેને આપણને ખૂબ સારી માહિતી આપી મહિલા સુરક્ષા યોજના વિશે. હવે આપણે જાણીશું મહિલાલક્ષી કાયદાઓ વિશે. હવે શૈલેન્દ્રબેન આગળની વાતની રજૂઆત કરશે. ખૂબ ખૂબ આભાર હલકબેન. દર્શક મિત્રો, મારે આપ સૌને આજના દિવસે, આજે આપણે વિશ્વ મહિલા દિવસની આપને સૌને શુભેચ્છા હું પાઠવું છું. હું જેન્ડર રિસોર્સ સેન્ટર સાથે જોડાયેલી છું અને આજે હું જેન્ડર રિસોર્સ સેન્ટરનો આપને થોડો ટૂંકમાં પરિચય આપું છું કે જેન્ડર રિસોર્સ સેન્ટર શું કામ કરે છે અને જેન્ડર રિસોર્સ સેન્ટર 2 કાયદાઓ સાથે સીધો જોડાયેલો છે જે ટેકનિકલી એને ઇનપુટ આપે છે. એ 2 કાયદા વિશે આપને ટૂંકમાં માહિતી આપીશ. જેન્ડર રિસોર્સ સેન્ટરની જે સ્થાપના કરી છે એનો મુખ્ય ઉદ્દેશ છે મહિલાઓના મુદ્દાઓને મુખ્ય ધારામાં લઈ જવા માટે કરવામાં આવી છે. હવે હલકબેને જેમ વાત કરી કે આપણે 2 કાયદાઓ વિશે પણ વાત મૂકવાની છે. એમાં એક કાયદો છે ઘરેલું હિંસા અધિનિયમ 2005 અને બીજો કાયદો છે કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી. આ કાયદાની હું ખૂબ ટૂંકમાં વાત મૂકું છું. દર્શક મિત્રો, મારો સૌથી પહેલાં વાત એવી કહેવી છે કે કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી. આ આપણે સૌએ જાણવું ખૂબ જરૂરી છે. કેમ કે કાયદાની વાત આવે ત્યારે આપણને એમ થાય કે ક્યાં કલમોને યાદ રાખવી, ક્યાં જોગવાઈઓને યાદ રાખવી. પણ આપણે આજે હું તમને જે કાયદાઓ 2 કાયદાઓની વાત મૂકું છું એ આપણે ફક્ત એક સામાન્ય વ્યક્તિ આપણે સમજી શકીએ અને આપણે કોકને સમજાવી શકીએ અને કોઈ મહિલા કે દીકરીઓને આપણે એમાંથી એ હિંસા જે થતી હોય એમાંથી એને બહાર લાવી શકીએ તો પણ આપણા માટે બહુ મોટું કામ છે. તો આજે આપણે સૌપ્રથમ આપણે ઘરેલું હિંસા અધિનિયમ 2005ની વાત કરીએ. ઘરેલું હિંસા અધિનિયમ 2005 મારી દૃષ્ટિએ બહુ ક્રાંતિકારી કાયદો છે. આ ક્રાંતિકારી કાયદો કેવી રીતે છે? કેમ કે ઘરેલું હિંસા એક પ્રથમ એવો કાયદો છે કે જેમાં તમામ પ્રકારની હિંસાઓને આવરી લેવામાં આવી છે. તમામ પ્રકારની એટલે કે શારીરિક છે, માનસિક છે, આર્થિક છે, જાતીય છે અને ભાવાત્મક હિંસા. આ પ્રથમ એવો કાયદો છે કે જેમાં ભાવાત્મક હિંસાને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. બીજું ખાસ એનું લાક્ષણિકતા એ છે કે આ કાયદામાં તમામ પ્રકારની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી વાત છે ચાઇલ્ડ કસ્ટડીની વાત છે. હંગામી ધોરણે જો ઘણી વખતે બની શકે કે બહેનો ઉપર હિંસા થાય એટલે તાત્કાલિક સામેવાળા બાળક નાનકડું હોય તો લઈ લેતા હોય છે અને બેનને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે. તો આવા સમયે સૌથી આ કાયદો બહુ જ સારી રીતે બેનને હંગામી ધોરણે ચાઇલ્ડ
કસ્ટડી અપાવી શકે છે. જેમ મેં તમને આગળ વાત કરી કે બેન ઉપર અનેક પ્રકારની હિંસા થઈ હોય તો એ હિંસાથી એને કોઈ શરીરમાં તકલીફ થઈ હોય, એને મનથી કોઈ તકલીફ થઈ હોય, કોઈ તબીબી સહાય લીધી હોય તો એ તમામ પ્રકારનું વળતર પણ એને આ કાયદાની અંદર મળે છે. ભાવાત્મક હિંસા એની સાથે થઈ હોય તો એ ભાવાત્મક હિંસાનું વળતર પણ આ કાયદા દ્વારા આપણે એને દેવડાવી શકીએ છીએ. પછી ઘણીવાર એવું થાય છે કે કોઈ મહિલા છે, દીકરી છે, એના પર હિંસા થાય એટલે એને એ હિંસાનો સતત એ ભોગ બનતી રહે છે. કેમ કે એને એમ થાય છે કે મારે જવું ક્યાં, હું ઘર છોડીને જાઉં તો કદાચ બની શકે કે પિયર પક્ષમાં અમુક સમય પૂરતું રાખવામાં આવે, બીજું કોઈ એવું કદાચ નારી સંરક્ષણ ગૃહમાં જઈ શકે, સ્વધાર ગૃહમાં જઈ શકે, એ બધું છે જ. પણ આ કાયદો તો એમ કહે છે કે બેન તમે એ જ ઘરમાં બેસીને પોતાની લડત લડી શકો છો, એટલે કે રાઇટ ટુ રેસિડેન્સ. બેન પોતે એ જ ઘરમાં રહીને આ કાયદાનો પણ ઉપયોગ કરી શકે છે. જો બેનને આ કાયદાના ઉપયોગમાં એમ લાગે કે મારે આ ઘરમાં રહીને લડત નથી લડવી તો એ નારી સંરક્ષણ ગૃહમાં પણ જઈ શકે છે. ધારો કે બેનને એમ લાગે કે મારી નારી સંરક્ષણ ગૃહમાં નથી રહેવું પણ હું જે સોમાનથી અહીંયા રહું, આ લોકો બધા કુટુંબીજનો રહે છે અને જે આર્થિક પરિસ્થિતિમાં રહે છે એ જ પરિસ્થિતિ મુજબ મને અલાયદું ભાડાવાળું મકાન લઈને આપે તો એ પ્રકારના પણ ઓર્ડરો થઈ શકે છે. એટલે એ પ્રકારનું પણ છે. કોઈ મહિલાને જ્યારે આ કાયદાની અંદર બેન જાય છે અને એને તકલીફ સામે એના પક્ષવાળા આપે તો એને સુરક્ષાનો પણ રાહત આ કાયદાની અંતર્ગત આપવામાં આવે છે. એટલે તમે જુઓ દર્શક મિત્રો, આ એક જ કાયદાની અંદર તમામ મહિલાઓ, તમામ હિંસા અને અનેક પ્રકારની રાહતો મહિલાઓને આપવામાં આવી છે. આ કાયદા માટે ક્યાં જવું? આ કાયદા માટે આપણા ગુજરાત રાજ્યમાં રક્ષણ અધિકારીઓ દરેક જિલ્લામાં મૂકેલા છે, જેને આપણે પ્રોટેક્શન ઓફિસર પણ કહીએ છીએ ને રક્ષણ અધિકારી પણ કહીએ છીએ. તો એ જિલ્લામાં તમે રક્ષણ અધિકારીની પાસે જઈ શકો છો અને વાત મૂકી શકો છો. એ તમને કાયદાની આખી સમજ પણ આપે છે. અને જેમ આપણે પોલીસ સ્ટેશન જઈએ ત્યારે FIR નોંધાવીએ છીએ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એ જ રીતે આ કાયદાની અંદર ઘરેલું હિંસાના બનાવનો અહેવાલ બનાવવામાં આવે છે કે જે રક્ષણ અધિકારી પોતે બેસીને એ અહેવાલ બનાવે છે અને ભરે છે. કદાચ બની શકે કે જિલ્લા કોઈ બેન કોઈ જેમ કે એક ઉદાહરણ તરીકે તમને આપું કે કચ્છ જિલ્લો છે, રાપર છે, નલિયા છે, આટલા દૂર દૂરના તાલુકાથી ભુજ સુધી જો ન આવી શકતા હોય હેડક્વાર્ટર સુધી તો ગુજરાત સરકારે આના માટે આપણે ત્યાં સર્વિસ પ્રોવાઈડર પણ જેને કહેવાય કે સેવા આપનાર એજન્સી પણ નોટિફાઈડ કરી છે કે જાહેર કર્યા છે. એવી સંસ્થાઓ કે મહિલાઓ ત્યાં જઈને પોતાની વાતની રજૂઆત કરે. એની સાથે સાથે આપણા રાજ્યમાં 59 તબીબી સહાયો છે એ જાહેર કરી છે કે કોઈ બેનને મારકૂટ થઈ છે, વાગ્યું છે તો એને તબીબી સહાય જોતી હોય તો આપણે આ કાયદાની અંતર્ગત એ 59 જે જાહેર કરી છે હોસ્પિટલો તો એમાં એ પોતાની સહાય લઈ શકે છે. એની સાથે સાથે આપણા નારી સંરક્ષણ ગૃહોને પણ નોટિફાઈડ કરેલા છે કે કોઈ બેનને માર પડે છે અને અચાનક એને નીકળવાનું થાય છે તો કોઈ પણ નારી સંરક્ષણ ગૃહ ના પાડી શકે મહિલાને કે આ સમયે અમે તમને લઈ નહીં શકીશું. આ કાયદા અંતર્ગત એ તાત્કાલિક ધોરણે એને આશ્રય આપવાનો રહે છે. અને આ કાયદો બહુ સ્પષ્ટ કહે છે કે 60 દિવસમાં મહિલાને ન્યાય મળવો જોઈએ. અને આ કાયદાની અંદર મેજિસ્ટ્રેટ પોતાના બહેનોને સાંભળે છે. પ્રથમ જ્યારે અહેવાલ મૂકવામાં આવે છે ત્યારે પહેલીવાર બહેનને સાંભળીને 3 દિવસમાં સામેવાળાને નોટિસ જાય છે. એ નોટિસની બજવણી થયા પછી બંને પક્ષોને બેસાડવામાં આવે છે. બંને પક્ષોને બેસાડ્યા બાદ મેજિસ્ટ્રેટને કોઈ પક્ષે એવું લાગે છે કે આમાં કાઉન્સેલિંગથી આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે એમ છે તો દર્શક મિત્રો આપણા જિલ્લામાં એવા કાઉન્સલરો પણ છે કે જેને મેજિસ્ટ્રેટ બોલાવે છે અને કાઉન્સેલિંગ કરવા માટે કહેવામાં આવે છે. અને કાઉન્સેલિંગથી જો પ્રશ્નને નથી પતતો તો મેજિસ્ટ્રેટ આખી જે છે વાત છે એ પ્રક્રિયાને સમજે છે, વાતને સમજે છે અને મહિલાએ જેમ રાહતો માંગી હોય હિંસાની સામે એ રાહત અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે. તો દર્શક મિત્રો આપણે આ ઘરેલું હિંસા અધિનિયમ 2005 માટે આપણા જિલ્લાના રક્ષણ અધિકારી અને જો જિલ્લામાં સુધી આપણે નથી પહોંચી શકતા તો તાલુકામાં આપણા સેવા આપનાર એજન્સી જે છે તેના સુધી તમે જશો તો ચોક્કસપણે હું કહી શકું છું કે તમે કોઈ બેનને એક સુરક્ષિત સ્થાન આપી શકશો, કોઈ મહિલાને એના હિંસામાંથી મુક્ત કરાવી શકશો. તો એક આ કાયદાની ઉપર છેલ્લી તમને મેં ઝલક આપી છે. હવે આપણે બીજા કાયદાની વાત મૂકીએ કે કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી. આપણે સૌ જાણીએ છીએ કે કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી
આ કાયદો બહુ સ્પષ્ટ કહે છે કે જે જગ્યાએ મહિલા કામ કરે છે એ કામનું સ્થળ એનું સુરક્ષિત હોવું જોઈએ, બેનની ડિગ્નિટી એટલે કે એનું ગૌરવ જળવાવું જોઈએ, માનભેર એ પોતાના કચેરીમાં, શાખામાં કે કોઈ એકમમાં કે કોઈ પણ જગ્યાએ એ કામ કરે છે ત્યાં એ પોતે શાંતિથી અને સરસ રીતે અને હકારાત્મક વાતાવરણમાં કામ કરી શકે એવી પરિસ્થિતિ જે તે કચેરીની, જે તે એકમની, જે તે ઉદ્યોગમાં જ્યાં કામ કરતા હોય એના વડાની રહે છે. આ કાયદો 2013માં આવ્યો છે. આ કાયદામાં 2 પ્રકારની વાત કરવાની છે મારે તમારી સાથે કે જ્યાં 10 કે 10થી વધુ કર્મચારીઓ છે, બરાબર, અને કર્મચારીઓમાં ખાલી મહિલા નહીં, એ કોઈ પણ હોય, ટોટલ 10 કર્મચારીઓ છે તો ત્યાં એમણે આંતરિક સમિતિ બનાવવી ખૂબ જરૂરી છે. આંતરિક સમિતિ એ પછી સરકારી હોય, બિનસરકારી હોય તો ત્યાં આંતરિક સમિતિની રચના કરવી કમ્પલસરી છે. જો આ સમિતિની રચના ના કરવામાં આવે તો 50,000નો દંડ સરકાર તરફથી એને આપવો પડે છે. એક વાત આ હતી. ઘણી જગ્યાએ દર્શક મિત્રો આપણને એવું જોવા મળે છે કે 10થી ઓછો સ્ટાફ હોય, નાના નાના લઘુ ઉદ્યોગો ચાલતા હોય, અગરબત્તી બનાવવાનું કારખાનું છે, મીણબત્તી બનાવવાનું કારખાનું છે, નાના નાના ઘણા બધા એવા ઉદ્યોગો અત્યારે ચાલતા હોય છે. મેં તો તમને 1-2 એક્ઝામ્પલ આપ્યા કે જ્યાં 10થી ઓછા કર્મચારી છે ને અને ત્યાં મહિલાઓ કામ કરે છે અને ત્યાં કદાચ મહિલાઓ કામ નથી કરતી પણ મહિલાઓનું અવર જવર પણ હોઈ શકે. તો આવી જગ્યાએ લોકલ સમિતિ તમારા જિલ્લામાં કલેક્ટર કચેરીમાં બનાવવામાં આવી છે. અને લોકલ સમિતિ તમને ન યાદ રહે તો ફરી હું તમને કહું, તમારા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરી જે છે, મહિલા અને બાળ અધિકારી છે, એમને તમે મુલાકાત લેશો તો તમને ચોક્કસ એ આ કાયદાના વિશે જાણકારી આપશે અને તમને આ કાયદાની મદદની જરૂર પડશે તો તમને એ મદદરૂપ પણ એ કાયદાની અંદર થાય છે. જાતીય સતામણીની વ્યાખ્યા દર્શક મિત્રો ખૂબ જ બહોળી થઈ ગઈ છે. જેમ કે કહેવાય કે જાતીય સતામણીમાં ફક્ત શારીરિક જ જાતીય સતામણી નહીં, શાબ્દિક, બિનશાબ્દિક બંને પ્રકારની આમાં વ્યાખ્યામાં લેવામાં આવ્યું છે. ઘણી વખતે બની શકે કે હું થોડાક એક્ઝામ્પલ સાથે તમને વાત આપું કે કોઈ કચેરી છે, આપણે સરકારની કચેરીની અત્યારે થોડાક ઉદાહરણ હું તમને આપું છું કે કચેરીમાં છે કે કોઈ બેનને કામ કરવાના સમયે ફાઇલોની આપ-લે કરતી વખતે એને ન ગમતો સ્પર્શ કરવામાં આવે, સતત એકી ટસે એની નજરે એની સામે જોયા કરવું, પછી એને પ્રલોભનો આપવા કે તારી બઢતી કરાવી દઈશ, તારો CR સારો થઈ જશે, તું મારી સાથે જમવા આવ, અને જે બેનને નથી ગમતું, બેનને ગમતું નથી અને છતાં એવું વર્તન એની સાથે કરવામાં આવે છે તો એ જાતીય સતામણીમાં આવે છે. આ જાતીય સતામણીની ખાસ કરીને વાત એમાં હતી કે જ્યારે તમારે ત્યાં આંતરિક જે સમિતિ છે એમાં જ્યારે નોંધાય છે ફરિયાદ, તમે લઈ જાય છે ફરિયાદ, ત્યારે આ ફરિયાદ બધી ગોપનીય રહે છે. એને ક્યાંય આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે એ એક્ટની અંદર ક્યાંય જાહેર કરવાની રહેતી નથી, કોઈ માંગી પણ શકે નહીં. આ કાયદામાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. કોઈ બેને પોતાની ફરિયાદ નોંધાવી છે અને કોઈ મીડિયાવાળા કે ક્યાંક લીક કરવામાં આવે છે તો પણ આના માટે દંડ છે. એટલે બેન જ્યાં સુધી ન કહે ત્યાં સુધી એ જાહેર કરી શકાય નહીં. 90 દિવસમાં આ જે પણ જાતીય સતામણી થઈ હોય બેનને સાથે એનું 90 દિવસમાં નિરાકરણ લાવવાનું આ કાયદો સ્પષ્ટપણે કહે છે. અને એ આખી એક પ્રક્રિયા છે. એ આંતરિક સમિતિ અને સ્થાનિક સમિતિએ એ કાયદાની દ્રષ્ટિએ આખી સમિતિ દ્વારા આખી થાય છે પ્રક્રિયા અને બેનને ન્યાય મળે છે. ઘણી વખત બની શકે કે બેન પોતે ફરિયાદ નોંધાવવા ના જઈ શકે. દર્શક મિત્રો, તમને સૌ જાણો છો કે જાતીય સતામણીની વાત આવે, આપણે સૌ જાણીએ છીએ આ પિતૃસત્તાક સમાજ, આપણી સંસ્કૃતિ, આપણો સમાજ, આ બધાના પરિબળો આપણા ઉપર બહુ જ અસર કરતા હોય છે. એટલે ઘણીવાર બની શકે કે આ જાતીય બાબતની વાત આવે ત્યારે આપણે સંકોચ અનુભવીએ, તાત્કાલિક ધોરણે આપણે બોલીએ નહીં, આપણને કહેવાનું મન થાય કે આપણે વાત મૂકીએ પણ ક્યાંક ને ક્યાંક એક ડર રહેતો હોય, ભય રહેતો હોય. પણ દર્શક મિત્રો, મારે ખાસ તમને વિનંતી છે કે જ્યારે આપણને આપણા કચેરીમાં, આપણા એકમમાં ક્યાંય પણ આપણને એવું લાગે છે કોઈ મહિલાએ આપણને વાત કરી છે કે મારી સાથે આવું વર્તન થાય છે, અને જો એ મહિલા ફરિયાદ નોંધાવવા ન જઈ શકતી હોય તો આ કાયદો એટલું સ્પષ્ટ કહે છે કે આપણે આપણામાંથી કોઈ પણ એને મદદરૂપ થઈ શકીએ છીએ. બરાબર? એના કુટુંબીજનો પણ મદદરૂપ થઈ શકે છે, કચેરીનો બીજો કોઈ સ્ટાફ હોય એ પણ મદદરૂપ થઈ શકે છે, આંતરિક સમિતિ જે બનાવેલી છે આંતરિક સમિતિના સભ્યો પણ એને મદદરૂપ થઈ શકે છે આ કાયદાની અંદર ફરિયાદ નોંધાવવામાં. એટલે અને જો કોઈ સંજોગોમાં એવું બની શકે કે બેન ઉપર એટલું આત્યંતિક જાતીય સતામણી થઈ હોય અને મહિલાનું મૃત્યુ થાય છે
તો આવા સંજોગોમાં પણ મહિલાના સગા સંબંધી કે કુટુંબીજનો ફરિયાદ જાતીય સતામણીની કરી શકે છે. આ આંતરિક સમિતિ અને સ્થાનિક સમિતિની વાત કરી. ગુજરાત રાજ્ય મહિલા આયોગ આપણું છે, એમાં પણ તમે જઈને વાત મૂકી શકો છો. પોલીસ સ્ટેશનમાં પણ જઈને પણ આપણે આઈપીસીમાં પણ આપણે આના વિશે વાત મૂકી શકીએ છીએ, ત્યાં પણ નોંધાવી શકો છો. પછી એક સી બોક્સ છે, SHE. આ સી બોક્સ છે, તમે ગૂગલમાં જઈને જોશો. અત્યારે એન્ડ્રોઈડનો સમય છે. જિગીસાબેને આગળ જ વાત કરી કે આપણે ડિજિટલના યુગમાં આપણે જતા રહ્યા છીએ અને વિકાસની વાતો કરીએ છીએ. તો અત્યારે આપણા સૌની પાસે મોબાઈલ છે, તો તમે ક્યાંક ગૂગલમાં SHE જોશો, સી બોક્સ, તો એ છે ઓનલાઈન પોર્ટલ છે જે સેન્ટ્રલથી ચાલે છે. તો ત્યાં પણ તમે પોતાની ફરિયાદ, જો આપણી સાથે જાતીય સતામણી કોઈ મહિલા સાથે થઈ હોય તો એ પોતે નોંધાવી શકે છે. અને પછી એ પોર્ટલ છે એ જે તે રાજ્યને મોકલે છે કે તમારા રાજ્યની ફરિયાદ આવી છે, અને જે તે વિભાગ હોય, કચેરી હોય, એકમ હોય, બેંક હોય, જ્યાંની પણ હોય ત્યાં એને ફોરવર્ડ કરવામાં આવે છે. અને પછી એ જે મેં તમને આગળ કીધું કે આખી પ્રક્રિયા થાય છે. એટલે અને ખાસ કરીને આ જે સમિતિઓ છે એ સમિતિઓ પાસે ઘણી બધી સત્તાઓ પણ છે. એ સામેવાળાને બોલાવવાથી લઈને, એને સમન્સથી લઈને, ઓર્ડર કરવાથી લઈને, દસ્તાવેજ પુરાવા ભેગા કરાવવાથી બધી જ આ સમિતિ પાસે સત્તા છે. એટલે આ કાયદો જોવા જઈએ તો એક મહિલાને સલામતભર્યું એક સ્થાન આપવા માટે આપણને મદદરૂપ થાય એવો આ કાયદો છે. હા દર્શક મિત્રો, આપણે આગળ મેં જેમ તેમને જેન્ડર રિસોર્સ સેન્ટરનો પરિચયની વાત કરી કે જેન્ડર રિસોર્સ સેન્ટર આટલા પ્રકારના કામ કરે છે અને 2 કાયદાઓ વિશેની માહિતી આપને આપી. દર્શક મિત્રો, હું ફરી તમને સૌને નમ્ર વિનંતી કરું છું અને કે આપની આજુબાજુ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મહિલાઓ હિંસાગ્રસ્ત હોય તો ચોક્કસ પ્રમાણે તમે, જેમ જિગીસાબેને પણ આગળ વાત કરી છે, મેં પણ તમને કાયદા વિશે વાત કરી છે, તો મહિલાઓને તમે મદદરૂપ થશો એવી હું આશા રાખું છું. અને અહીંયા મારી વાતને વિરામ આપું છું. નમસ્કાર. મિત્રો, જિગીસાબેન અને શૈલેન્દ્રબેને આપણને ખૂબ સરસ માહિતી આપી. મહિલા અને બાળ વિકાસ તરફથી બંને બહેનોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર.